નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આંબાખૂંટ ગામે શ્રી હનુમાનજી મંદિરે ગ્રામજનો દ્વારા શ્રી ભાથીજી મહારાજ, રામદેવજી મહારાજ તેમજ મા અંબેની મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આંબાખૂંટ ગામે 2 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. 2 દિવસના મહોત્સવના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. પ્રથમ દિવસે આંબાખૂંટમાં જળયાત્રાનું તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શોભાયાત્રા આંબાખૂંટના મુખ્ય માર્ગ પરથી આ યાત્રા પસાર થઈ હતી. આ મહોત્સવને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠામાં બાલાશી નોરથી પ્રખ્યાત ડખરિયા નકળંગ ગામથી પરમ પૂજ્ય મુકેશગીરી બાપુ પધારવાના છે. સાથે સાથે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો રામી રાસ ગરબાની ધૂમ મચાવશે. આંબાખૂંટ ગામે નવીન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 2 દિવસીય કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભાતીજી મહારાજ, રામદેવજી મહારાજ તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ભૂદેવના મંત્રોચ્ચાર સાથે કરાઈ રહી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.